દીકરા દીકરીઓ, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. પણ હાલ આ સ્કૂલવાળા અગેન ખટારા જેવું શીખવાડ્યું છે. કોઈ બી ચોપડી ખોલો, પહેલા જ પ્રતિજ્ઞાપત્ર, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું, મારે ક્યાં જવાનું? દીકરા દીકરીઓ, મા બાપને કેમ પગે લાગવાનું છે? મારી પાસે, હું સાયન્સનો વિદ્યાર્થી, લોજિક સાથે વાત કરીશ, ગપ્પા નહીં મારું. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. મને તો જોતા જ ગમી ગઈ સાહેબ. મને તો પેલો છોકરો કોલેજમાં આવ્યો ને આ જ જોઈએ બસ. આ પહેલી નજરનો પ્રેમ એટલે શું? આ બધું બરાબર હોય ને તો જ થાય. કોઈને લૂલી લંગડી ગમે છોકરી? હે, નથી ગમતી. કોઈને આમ પોલિયો થયેલો છોકરો, આ જ જોઈએ, સ્ટીફન હોકિંગ્સ થશે, ગમે? ના. આ બધું બરાબર જોઈને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. દીકરા દીકરીઓને સેક્સ બજારમાં પૈસાથી મળે, વેચાતો. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું ચોખ્ઠું જોયા વગર આપણા જન્મ પહેલાં આપણી અભણમાં લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. બોસ, ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છો, નક્કી જ કર્યું છે, તો પેલું કાઢ નાખવું છે. પેલું ભારત મારો દેશ છે ને, કાઢ નાખવું છે. આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. તમે લોકો ચાહો છો કે ભવિષ્યમાં ફરીથી ભાઈ ચિંતન મને બોલાવે હું આવું? તમે ચાહો છો? હા. તો આપણે ચિંતન એટલા જ લોકોને બેસાડશું જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. બાકી ગેટ આઉટ. તો શું કરવું પડે? આજથી લાગવું પડે. અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો, શું છેલા? એ બાજુ કે આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે ટાલીઓ આવ્યો તો સાલા એવી કીક મારી છે, હે ને? એક આઈ લવ યુ શબ્દ છે, કદાચ નહીં સાંભળ્યો હોય તમે. સાંભળ્યો? આ આઈ લવ યુ છે ને, દીકરા દીકરીઓ એ મા બાપને કહેવાનો શબ્દ છે ને, મા બાપે દીકરા દીકરીઓને કે આઈ લવ યુ. લવ એટલે તું જેવો છે, જેવી છે, જેવો હતો, જેવો હોય, આ પ્રેમ કહેવાય. આમ કરો કરું, નામ કરો, જય શ્રી કૃષ્ણ, આવું થોડું હોય. એ તો સોદો કહેવાય. બે હાથ ઊંચા કરો અને નક્કી કરો કે આજથી મા બાપને, સાહેબ હું તમને મારો દાખલો આપું, મારી 85 વર્ષની બાને હું ઘરેથી પગે લાગીને નીકળું છું. સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી અંદર. તમે પગે લાગીને નીકળજો. અને યુસી, અને દાવા સાથે કહું છું, સાલા જિંદગીમાં કોઈના બાપને પગે નહીં પડવું પડે, કોઈને હાથ નહીં જોડવો પડે, ખાલી પગે લાગીને નીકળજો. ગુજરી ગયા હોય તો ફોટાને. અને યુ સી ધ પાવર. અને નહીં ઝૂકતા, ભીખ બી નહીં માગતા, મંદિરમાં નહીં જાઓ ચાલશે, પણ મા બાપને ઝૂકીને નીકળ્યા, બેડો પાર છે બોસ. આ બીજી વાત. સો રેઝ યોર હેન્ડ કે આજથી મા બાપને પગે લાગશો. ભાઈ ફોટો પાડી લેજો, આ સાબિતી રાખવા માટે કામ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ત્રીજી વાત છે, દીકરા દીકરીઓ ખૂબ કસરત કરો. ડુ એક્સરસાઇઝ. જીમમાં જવાની જરૂર નથી, ઘરે દંડ બેઠક કરો, મગદળ ફેરવો, 10 કિલોમીટર દોડો, બેઠક કરો, દોડા કૂદો, પણ કરો. છોકરીઓ પથરો મારે ને અહીંયા. હમણાં હું રાજકોટ ગઈ, એક છોકરી કે સાહેબ પેલા મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જશે, લઈ જશે. પછી સ્ટેજ પર ઊભી થાય, ઝાંસી કી રાણી ક્યાં છે એક તો બતાવો મને. દીકરીઓ, તમારી નજરમાં એક તાકાત હોય કે તમારી આંખથી નીચે કોઈ જોવે નહીં. આટલી તાકાત ઈશ્વરે તમને આપી છે. 4 દીકરીઓનો બાપ છું એટલે બધી તકલીફોની ખબર છે. કસરત કરો અને ચોપડીઓ વાંચો. રીડ ગુડ બુક્સ. ભણવાનું વંચ્યા કે ના વંચ્યા, ચૂલામ ગયું થશે તો બધું 54% 94% બધું ચાલશે, હે ને? પણ જીવનમાં નપાસ નથી થવું. અને જે જીવનમાં નપાસ નથી, દીકરા દીકરીઓ ફરીથી એક વાત, સંસ્કાર હશે ને તો પૈસો સફળતા જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય ને તો આ બધું હશે ને એ જતું રહેશે. આ વાત યાદ રાખજો. એટલે સંસ્કારોની વેલ્યુ. અને એટલા દેશ ટકી રહ્યો છે કે અહીંયા સંસ્કારો ટ્રાન્સફોર્મ થાય છે. કસરત કરજો, વાંચન કરજો.
તમે બધા યંગ છો, મારા દીકરા દીકરીઓ, જેના કારણે તમારું જે મેં 2000 સુસાઇડ બચાવ્યા એમાં 1500 કેસ તમારા જેવા યંગ છોકરા છોકરીઓ, એક જ કારણ, પેલીએ ના પાડી, અથવા મેં આટલો પ્રેમ કર્યો એણે આટલો જ કર્યો. બેટા અહીંયા પ્રેમ કરવા આવ્યા છો, અહીંયા ભણવા આવ્યા છો, અહીં કેરિયર બનાવવા આવ્યા છો. દોસ્તી કરજો, મિત્રતા કરજો, 10 છોકરા 10 છોકરીઓ પિક્ચરોમાં જજો, પાર્ટી મજા કરજો, પણ આ પલિતામાં પડશો નહીં. કેમ? હવે મહત્વની વાત કહું, ચોથી, તમારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, કાઉન્સમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? નથી. તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો ગીતામાં લખ્યું, મારા બાપાએ નથી કીધું, કુરાને શરીફમાં લખ્યું છે, તારો જીવનસાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. મતલબ શું થયો? કે એના માટે ટાઈમ બગાડવો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, મસ્ત જીવવાનું. 10 છોકરા છોકરીઓ બોલો, હરો ફરો, મોજ કરો. મારી દીકરી રાત્રે 10 વાગે કે 1 વાગે આવીશ, પિક્ચરમાં જઉં છું. મેં કીધું સારું, કંઈ પ્રોબ્લેમ છે? મેં કીધું ના, કશું જ નથી બેટા, ડોન જેવી એમ. પેલા છોકરા કે સાહેબ આ તો બહુ હેરાન કરે છે. મેં કીધું આપણી નોટ હોય તો આવી જોઈએ ને. પછી જીવવું, બેબાક જીવવું. મા બાપને બી કહું છું, દીકરા દીકરીઓને ફ્રીડમ આપો, પણ તમને કહું છું કે ક્યાંય જાઓ તો તમારું લાઈવ લોકેશન મા બાપ પાસે હોવું જોઈએ. હવે સમય દીકરા દીકરીઓ બહુ ખરાબ આવ્યો છે. તમે રાત્રે 10 વાગ્યા પછી, 9 વાગ્યા, 8 વાગ્યા પછી ક્યાંય બી હો, તમારા મા બાપને ખબર હોવી જોઈએ કે તમે ક્યાં છો. અને મા બાપને કહું છું, રોકતા નહીં, જાઓ ફરો, તમારી જિંદગી છે, ભૂલો કરશો તમારે ભોગવવાનું છે. અમે તમને સંસ્કાર આપ્યા છે. આ એટલા માટે કે અત્યારે તમે ભણવાના મોડમાં છો, અને જો તમે આમાં પડી ગયા, આઈ લવ યુ કેમ દેખાતા નથી? એટલે માગવાવાળા વધી ગયા છે, ક્યાંથી દેખાય બિચારા? પણ આ પેલા હિન્દી પિક્ચરો એ દાટ વાળ્યો છે, પિક્ચર શરૂ થાય ને હીરો હિરોઈન ઘંટડીઓ વાગે, બગીચામાં જાય, ગીતો ગાય. અખાણી સાહેબ, હું મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, આના હવે આપણને કેમ નહીં આવતું? કહો ના પ્યાર હે, એવું નથી બધું. ઇન્ટરવેલ સુધી ધડાધડી ચાલે, ઇન્ટરવેલ પછી છોકરીને પપ્પાને ખબર પડી જાય, નલાયક ક્યાં બી આ ગયા. પાછા છોકરીને બાપા એટલે ગુંડા રાખતો હોય, છોકરીને ઉઠા, છોકરાને લઈ જાય જંગલમાં ને એવો મારે, 2 ઠોક, આખા સ્પેર પાર્ટ મલ્ટિપલ ફ્રેક્ચર થઈ જાય છોકરા. એવામાં છોકરીને ઘરે ખબર પડી જાય કે મારા બાપા વીરુને મારે છે, એ પાછી દોડે, વીરુ મુજે લે જાઓ. અને એ જાય ને પાછો વીરુ ઊભો થઈ જાય, ફક્ત મેડિકલ સાયન્સ, હાથ પગ તૂટેલા ઊભો થઈ જાય. અને આમ ભેગા થાય, ધ એન્ડ. બેટા આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. હાલ આ તો બતાવતા જ નથી. દીકરા દીકરીઓ આ ભ્રામક બધું બતાવવામાં બહારના પૈસા ઇન્વેસ્ટ થાય છે. આપણું કોઈ ઇંગ્લિશ પિક્ચરોમાં આવું જોવો છો? ત્યાં શોધ બતાવે છે. પણ આ જે બહારના અમુક પૈસા આપણા દેશમાં આપણા તમારું ભવિષ્ય ખરાબ કરે. ડ્રગ્સનું ચલણ વધી ગયું છે, હે ને? વ્યસનો, જિંદગીનો અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે. અસલી નશો નથી એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો શું છે? જીવન મસ્ત છે. ઈશ્વર જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, જીવવું છે. મા બાપની સેવા કરવી છે, સારા શિક્ષકોને, તમારી ફેકલ્ટીઓ બધા સારા ન હોય, પણ જે માણસના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે એને પણ પગે પડવું. જે કોઈ ફેકલ્ટી હોય તમારી કોલેજમાં, અથવા કોઈ શિક્ષક હોય, હું મારા 6-7 શિક્ષકોને આજે સ્કૂલ કોલેજમાં જોઉં ત્યારે પગે લાગ, બિકોઝ દે ચેન્જ માય લાઈફ. આ પણ આપણો ધર્મ છે. ગુરુ એટલે પેલા આમ હા તેરા કલ્યાણ હો, એ નહીં. ગુરુ કોને કહેવાય? જે તમને ટોળાથી છૂટા પાડે. ટોળામાં જોડે ને તો ગોવાળીઓ કહેવાય. સમજ પડે છે? જે ટોળાથી છૂટા પાડે કે તું આ છે, તું આ છે, તું આ છે, તમને તમારી જાત સાથે તમારો પરિચય કરાવે, એ ગુરુ કહેવાય. આવા ગુરુઓ જેટલા મળે એને પગે લાગજો. કસરત કરો, ચોપડીઓ વાંચો, જીવનસાથી માટે ટાઈમ બગાડશો નહીં. અમારે અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન છે, ખબર છે? ત્યાં બધા છોકરા છોકરી પ્રેમ કરવા આવ્યો, હું જઉં જોવા. તો છોકરો ને છોકરી આમ બાઇક પર આમ બેઠા હોય, આમ જો બકા તારે મને કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવું કહેવાય ખબર? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય કે નહીં? પરસો નહીં. જ્યારે જે મળે મા બાપની સંમતિથી, 2 શરીર વચ્ચે થાય ને સેક્સ કહેવાય, 2 પરિવાર વચ્ચે થાય લગ્ન કહેવાય.
દીકરા દીકરીઓ મા બાપે આપણને જન્મ આપ્યો છે, મોટા કર્યા છે, આપણો પૂરો એમનો અધિકાર છે અને જ્યાં નક્કી છે ત્યાં થવાનું છે, ત્યાં કરી દેવું અને મસ્ત જીવવું. છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું. જેના માટે હું આજે ખાસ અહીં આવ્યો છું, એક જ ટેગલાઈન અહીંયા ટેટુ બનાવી દેજો. મેં તો નાનપણમાં મા બાપ લખાઈ દીધું છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે, ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠો ને, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મ, હે ઈશ્વર તારો આભાર, ત્યાંથી બેસ્ટ. મસ્ત બ્રશ કરવાનો, કસરત કરવાની, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, મસ્ત નાહવાનું, હે ને, અપ ટુ ડેટ. કચરો વાળીએ તો હાલો, આપણા જેવો કોઈ કચરો ના વાળવો જોઈએ. 2 જોડી કપડાં હોય પણ ધોઈને જ પહેરવાના, ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અપ ટુ ડેટ. હે, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. 11 વાગ્યાનો ટાઈમ છે, 11:15 પહોંચી જવાનું. આ 21મો સેમિનાર છે. 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું, પરફેક્ટ ટાઈમ. જે કરો તે બેસ્ટ કરો. મંદિર જાઓ, દર્શન કરવા જ જવાનું. સ્મશાન જાઓ, યાદ રાખવાનું અહીં આવવાનું છે. નરેન્દ્રભાઈ આવી ગયા, એ તો ફરી આવી જશે, તું આવી જા. જે કરો, જમવા બેઠા જમવાનું જ. પરીક્ષા આપવા બેઠા 3 કલાક પહેલા ઉઠવાનું નહીં, એટલે નહીં. આવડે કે ના આવડે. આપણું વોલેટ હોય 10ની, 20ની, 50ની, 200ની, 2000 લાઈન સરજ હોવી જોઈએ. ઘરે ગયા, મારા ચપ્પલ અહીંયા જ, મારી છત્રી અહીંયા જ, મારું દફતર અહીંયા જ, મારા કપડાં અહીંયા જ, નાઈને મારા અંડરગાર્મેન્ટ અહીંયા. આટલું બેસ્ટ. સાહેબ, ખાલી 1000 દિવસ, શરૂઆત 100 દિવસથી કરો. સવારથી સાંજ સુધી અહીંયા આવ્યા છો, અહીંયા જ આવ્યા છીએ. બીજી કોઈ વાત નથી. 2 વાગ્યા સુધી એ જે અહીંયા ધોકા પડે ખાઈ લેવાના, પણ બિલકુલ બી એ ગુડ લિસનર. તમને અત્યારે આ બધી વાતો અઘરી લાગશે, પણ જ્યારે અમારી ઉંમર થશે ને ત્યારે પછી પાકા માટલે કાટલું બેહે નહીં. હે ને, હાલ જે સમજ પડી ગઈ, હજી તમે ઉગતા છોડજો, જેવું તમને શેપ આપશો એવું થશે. ડુ યોર બેસ્ટ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. હે ને, 300 રૂપિયા લે, ભમ ભમાઈને મારવાની. બાજુવાળા કે ચૂપ, માર ખાશે, ચૂપ રહે. જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરવાની નહીં, પણ થાય તો અમે ઓલાને છોડવાનો નહીં. હે ને, પ્રેમ કરવાનો નહીં, પણ કરીએ તો લેલા મધનું જખ મારે. પણ પ્રેમ એટલે જ્યાં આપવું છે, લેવું છે જ નહીં. દેટ ઇઝ કોલ લવ. જે મા બાપ આપણને કરે, એમને આપણાથી કોઈ અપેક્ષા નથી. મોટા થઈએ, લગ્ન કરીએ, છોકરી જમાઈને ત્યાં જતી રહી, છોકરો વહુને લઈને મૂનમાં લાલ્યો લો. કે કૂતરા બિલાડા છીએ આપણે? આપણું દાયિત્વ છે, અને એટલે આ દેશ ટક્યો છે. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં પાલનપુરમાં નોકરી કરી 3 વર્ષ. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. હે ને, આજે મારી હોટલ છે, મસ્ત બિઝનેસ કરું છું, 2 ટાઈમ મસ્ત જીવું છું. એનું કારણ શું છે કે મેં 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? હે, તમે પણ કાલે જોબ કરો, બિઝનેસ કરો, જે કરો એ બેસ્ટ કરજો. ભગવાનના CCTV કેમેરા ચાલુ જ છે. જે જમા થાય છે એ મળે છે, મળે છે, મળે છે. ભગવાનને બી જખ મારીને આપવું પડે ને પડે જ. આ એનો નિયમ છે. એટલે કાલે 10,000ની જોબ મળે તો 20,000નું કામ કરજો. 10,000માં જે કરો એ તો મજૂરી કહેવાય, પણ 10,000 ઉપર જે કરશો એ જીવનમાં તમને આગળ આવશે. ઘણા મને પૂછે, સંજયભાઈ તમે પૈસાદાર કેવી થયા? બેંક લૂંટી. એક ભાઈ વળી કે, અમે સાહેબ અહીંયાથી આવીએ ને, અમારે સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને, તું એને ભિખારી કરે. તું એવી નોટ છે, તારે કંઈ કરવું જ નથી. ભગવાન ગમે ત્યારે વરસાદ લાવી દે છે, ગમે ત્યારે તડકો લાવી દે છે, સૂર્ય આગળ વાદળો. એ આપણા જીવનમાં પણ ગમે ત્યારે વરસાદ લાવી શકે છે, પણ એને અનુરૂપ આપણે બનવું પડે. એને જે નિયમો કૃષ્ણ દ્વારા, મોહમ્મદ પૈગંબર દ્વારા, જીસસ દ્વારા, જે કોઈ સ્વામિનારાયણ, જેટલા ધર્મ સંપ્રદાયો આવ્યા, એ જે કહ્યું એ આપણે ફોલો કરવું જોઈએ. પણ એ આપણે કરતા નથી. દિવેલ પીધેલા ફરીએ, લગ્નમાં જાય 50 તોલા હોનું હોય તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે, કોઈ દાડો નહીં આવે. ઊંઘમાં ફોટો હસતો આવે એવી આ થિયોરી છે. પણ તકલીફ શું છે, પેલું અગેન સ્કૂલવાળા, તમે જો સ્કૂલમાં તમારે બધાને પ્રાર્થના કરાવે ને, એટલે સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, પ્રાર્થના, આંખો બંધ, અલા ખુલ્લી રાખીને ના થાય. હે, આંખો બંધ કરો એટલે ન દેખવાનું દેખાય. કરી જુઓ, ખુલ્લી રાખે તો બેન દેખાય, માતાજીનો ફોટો દેખાય. કમસે ધ્યાન ત્યાં તો રહે, આ 3માં તો રહે. હાલો એ પાછી કે 3જી લાઈન 4થો નંબર બંધ. અલા બેન નહીં મજા આવતી, ખુલ્લી રાખે. અને પછી એવી, આ તો માઇક પહેલી વાર આ હોલમાં હું આવે, માઇક મસ્ત. માઇકવાળા ભાઈ માટે જોરદાર તાળી પાડે.
ખરેખર બહુ સરસ માઇક ચાલે. હું તો અહીંયા ડરતો હતો, અહીંયા આવતા મેં તો હાલા ગળાની પથારી ફરી જશે અહીંયા જઉં છું. પણ એમણે બી કર્યું, જે કર્યું તે જે કરો. કચરો વાળીએ, આપણા જો કોઈ કચરો ના વાળવો જોઈએ, હે ને. બધું જ બેસ્ટ, નાનામાં નાનું કામ. અને આ તમે જ્યારે કરો છો ને ત્યારે ઈશ્વર સમજી જાય છે કે આ મારી ઓરિજિનલ નોટ છે. તમને ખબર છે ધોરિયાઓ એક શબ્દ લાયા, ઈ-મેલ, ઈ-કોમર્સ. આ ઈ એટલે શું? ઈ એટલે ઈશ્વર, અને ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ આપણો માણસ છે, આ પૃથ્વી પર ગયો છે, આને હવે સફળ બનાવો. મિત્રો, સુખી સંપન્ન ઘરોમાં કદી પ્રતિભાવો પેદા થતી નથી. જ્યાં તકલીફો હોય, ગરીબીઓ, ત્યાં જ પ્રતિભાવો પેદા થાય છે. આ વાત યાદ રાખજો કે જ્યાં ચેલેન્જીસ છે, જ્યાં દોડવાનું છે, ત્યાં માણસ. જેને બધું હોય, મુકાબીના છોકરાને પેલા આનંદભાઈ પોઠિયાને શું કરવાનું હવે? હે, શાહરૂખ ખાનના છોકરાને શું કરવાનું? કશું નહીં. એ તો શાહરૂખ ખાનને બિચારાને રેલવે સ્ટેશન પર હું પડતું હતું ને 3 વર્ષ મુંબઈથી દિલ્હી ધક્કા ખાતા, આરે બધું મોહબ્બતે કહો ના પ્યાર હે બધું ચાલે. આપણું ગરીબ હોવું, આપણા મા બાપમાંથી કોઈનું ગુજરી જવું, આપણા જીવનમાં ખૂબ બધી મુશ્કેલીઓ આવવી, એ સમજજો કે ઈશ્વરનો તમારી પર વરદાન છે. હોય એ માઇનસ પોઈન્ટ નથી, પણ ના હોય તો સમજવાનું કે ભગવાન હાલ આપણને કોઈ જોરદાર રસ્તો બતાવે. મારા લગ્નના મહિના પહેલાં મારા બાપુજી ગુજરી ગયા હતા, કંકોત્રીઓ છપાયેલી. જ્યારે હું અમદાવાદ શિફ્ટ થવાનો તો મારો એકનો એક ભાઈ ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં. ઈશ્વરે જોરદાર ધક્કા માર્યા છે. પણ એ જ્યારે ધક્કા મારે ત્યારે સમજવું કે એ જીવની એને ક્યાંક જરૂર છે, અને એને મારી પર વિશ્વાસ છે કે આ માણસ બધું કરી શકે એવો છે, માટે એણે મને તકલીફ આપી. આંખમાં પાણી નહીં લાવવાનું, નહીં તો ભગવાન કે મારે આને આમ કરવું, આ રોવે છે. કોઈ દિવસ દીકરા દીકરીઓ સુસાઇડનો વિચાર કરશો નહીં, હલકો વિચાર કરશો નહીં. જો સુસાઇડ કર્યો ને તો ભગવાન બીજી વાર ત્યાંથી જ શરૂ કરાવશે, કે જે બાકી હોય ભોગવવું જ પડે ને. પેલા 2 છોકરા 12માં રિઝલ્ટ આવે ને તો કાંકરિયામાં કૂદકો મારવા ગયા. મેં પકડ્યા, એમલા શું કરું? મરી જવું છે અંકલ. મેં કેમ 12માં ટકા ના આવ્યા, પપ્પા મમ્મી મારશે? મેં કીધું મરી જશે ને તો બધું ફરથી ભણવું પડશે. પેલા ઘેર જતા રહ્યા. મેં કીધું આ ખટારા જેવું ભણી ભણીને માર 12માં આવે, ફરથી બાલ મંદિરથી ભણવું પડશે 12 વર્ષ. હાલત પતાવી દે. મસ્ત છે જીવન. ફરિયાદ કરવી નહીં. આ મા બાપ આવા છે, સ્કૂલ આવી છે, સંસ્થા આવી, આપણે કરે જવું, આપણે બરાબર ભણે જવું, જે કોઈ સમજ પડે એ રીતનું આપણે કામ કર્યા કરવું. ઈશ્વરને ફરિયાદ કરવી નહીં. અને ખાસ દીકરા દીકરીઓ, મા બાપને પગે ના પડો ને તોય તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરતા કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ ના કરશો, ગમે તે થાય.